i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરના ટાવરનો ઐતિહાસિક ડંકા ફરી ગુંજ્યો। નગરના ગૌરવનો સુવર્ણપણે ઉલ્લેખ કર્યો। તારીખ 28/11/2025ના રોજ દેવગઢ બારિયા નગરના ઇતિહાસમાં આજે એક મહત્વનો દિવસ નોંધાયો છે। વર્ષ 1919માં તે સમયના રાજવી શ્રીએ નિર્માણ કરાવેલ ટાવરનો સમય અને ડંકા લાંબા સમયથી બંધ થતા ઘણા વર્ષોથી શાંતિ પામેલા ઐતિહાસિક ટાવરને ફરીથી જીવંત બનવાનો સંકલ્પ નગરપાલિકા પ્રમુખ શ્રી નીલ સોનીએ લીધો હતો। તેમના કાર્યકાળ શરૂ થતાં જ નગરના ગૌરવ સમાન ટાવરનો સમય ચાલુ કરવામાં આવ્યો છે। આ ભવ્ય કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દેવગઢ બારિયા રાજ પરિવારની રાજમાતા ઉર્વશી દેવજી તથા ગજ વિજય બાબા સાહેબની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ પવિત્ર અને ઐતિહાસિક મહિમાથી ઉજ્જવલ બનાવ્યો હતો। કાર્યક્રમમાં નગરના અનેક આગેવાનો, નગરજનો, નગરપાલિકાના સભ્યો, ચેરમેનશ્રી તથા નગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર વૈશાલીબેન નીનામા સહિતની ટીમે સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું। સાફ સફાઈ તેમજ નાના મોટા બધા જ પ્રશ્નોમાં નગરપાલિકા જવાબદારીપૂર્વક કાર્ય કરશે। આજે આપણા નગરનો સમય ફરી ગુંજી ઉઠ્યો છે। આ બારિયામાં જનતા માટે ગૌરવનો દિવસ છે। આ સાથે દેવગઢ બારિયા નગરપાલિકાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે આગામી સમયમાં નગરના ઇતિહાસ, સંસ્કૃતિ અને જનહિતના દરેક કાર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે। મોહનભાઈ વણકર, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે।